પાવભાજી બધા માટે લીધી છે, જો બધા માટે પાવભાજી આપણે ખાવાની. હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું છું આપનો જીગર ઠાકોર. આમ તો કોઈ દિવસ વ્લોગ નથી બનાવતો, પરંતુ આ મારો ફર્સ્ટ વ્લોગ છે અને વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આ છે આપણું સાવન ઠાકોર. આ છે મારો ન્યુ વ્લોગ. અને એના વાળ તમે જોઈ શકો છો કે એના વાળ કપાવવાના છે. આજે તો બેટ લેવા જવાનું છે. જે બેટ લેવા જવું હોય ને એના માટે રિસાઈને એરિયા ફરે છે. ચાલો મિત્રો, મારું રૂમ જુઓ. આ છે ન્યુ લાઈટ. આ છે મારું બિસ્તર. આ મારી રૂમ છે. આ એક ખાસ પડી છે. યાર આખી રૂમ રમત બનવું છે. મને સબી કરવાનું છે. આપણે પાટડી જઈને એક બ્લોગ બનાવવું. નમસ્કાર દર્શક મિત્રો, સાવન ઠાકોર વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાવન આજે વાળ કપાવવા માટે આવી ગયો પાછળ. સાવન વાળ કપાવવા આવ્યો છે, પરંતુ લાઈનમાં ઊભો છે. બહાર બેઠેલો તમને જોવા મળે. જુઓ, હજુ એનો નંબર નથી આવ્યો એટલે વેઇટિંગમાં બેઠેલો છે. નંબર આવે પછી વાળ કપાવવા બેસે અંદર. ત્યાં સુધી બહાર બેહી રહે. 5 વાગે તો પણ પાટડીનું વાતાવરણ તમે જુઓ, એકદમ ગરમી લાગે છે નહીં સાવન? રટ્ટા જેવું કરી નાખજો. ના ના, 1 સાઈડ નહીં, 3 સાઈડ. મિત્રો, સાંજનો સમય થઈ ચૂક્યો છે અને અમે પાટડીથી વળતા આપણા ગામ જવા માટે નીકળી ગયા છીએ. આપ રસ્તામાં જોઈ શકો છો કે સાવન માટે આજે અમે પકોડીના બદલે પાઉંભાજી બે લાવ્યા છીએ. અને સાવનને બેટ નવું લેવું હતું, એટલા માટે સાવનનો બેટ લેવા માટે સ્પેશિયલી ગયા હતા. તો બંને અમે વાળ કપાવીને બાપ દીકરો પરત ફર્યા છીએ. હવે મિત્રો, આજે મારો ન્યુ વ્લોગ. મિત્રો, આજે મારો ન્યુ વ્લોગ. ત્યાં છે મારી બેટ. સાવન માટે બેટ લઈને અમે આવ્યા છીએ પાટડીથી. સવારનો ઉઠ્યો ત્યારનો લપ કરતો હતો કે બેટ લેવું છે. સાંજનો સમય છે અને વાગ્યા છે લગભગ 7:30ની આજુબાજુ થયું છે અને અમે રિટર્ન વળ્યા છીએ સાવનને બંને પાછા. આપ જોઈ શકો છો કે રોડ પર અંધારું થઈ ગયું છે ને ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન અત્યારે ઠંડીનો અહેસાસ અમને થઈ રહ્યો છે. તો સાવન પાછળ બેઠો છે અને હું બાઇક ચલાવું છું. આપણે બેટ લઈને આવી ગયા છીએ. મેં પાટડી ગયા હતા ઘરેથી અને આ બેટ લઈને આવ્યા છીએ. સાવન માટે પાટડી ગયા હતા અને અત્યારે બેટ લઈને અમે વળતા વળ્યા છીએ. અને ઓકળો છે અમારા ગામની બાજુમાં. તમે જોઈ શકો છો અત્યારે ઉનાળાની સિઝન છે એટલે સુકાઈ ગયો છે એકદમ. અને સાવન બેટ લઈને બેઠો છે. હવે ઘરે જઈને રમવાની તૈયારી કરશે સાવન. મિત્રો, સાંજનો સમય થઈ ચૂક્યો છે અને તમે જુઓ કે હવે ગરમી પણ ઓછી થઈ ચૂકી છે. અને બંને બાપ દીકરો અમને વાળ કપાવીને આવી ગયા છે. મસ્ત વાળ કાપ્યા. સાવનને એકદમ જુઓ, કટિંગ જુઓ, સાવન શેપ જુઓ, મસ્ત ને સાવન. અને બેટ લેવડાવીનું થેન્ક યુ તો કે મને. થેન્ક યુ. અને બીજું શું નાસ્તામાં શું લીધું? નાસ્તામાં પાવની જગ્યાએ પાવભાજી. પાવભાજી લીધી ને? સાવન માટે પાવભાજી ગરમ પણ થઈ જશે. ગરમ કે ઠંડી? ઠંડી થઈ જશે. હાલો રસ્તામાંથી હવે. અને પકડી દે. નહીં ફાવતું, પાછળ જતું રહેવું છે. પાછળ બેવું પાછળ. ચલો મિત્રો, હવે ઘરે પહોંચવી અને પાવભાજી બધા માટે લીધી છે. જો બધા માટે પાવભાજી આપણે ખાવાની છે. સાવન માટે તો ખાસ છે નહીં સાવન? લવ યુ પાપા તો કે. લવ યુ પાપા. આઈ લવ યુ ટુ પાપા. મારું બેટા આઈ ગયું. મારું બેટા આઈ ગયું. એ તું મારું બેટા આઈ ગયું. એ બેટા આઈ ગયું. મારું બેટા આઈ ગયું. એ તો મારું બેટા આઈ ગયું છે. તમે જોઈ શકો છો. બેટની અનબોક્સિંગ કરી રહ્યા છીએ આપણે. આ છે બેટ. કેવું છે? મસ્ત. એક જગ્યાએ ઊભો તો રહે પણ દોડ દોડ શું કરે? હે
મસ્ત બેઠે ને સાવનનું બેટ આવી ગયું જો હવે રમવા જતો રહેવાનું અને ઓલું થેલીમાં પાવભાજી કાઢતે ભૂલી ગયો હાલ ને હવે કોઈ મોડું થાય ભાઈ ચાહું કોઈ પાવભાજી અને આપણે હવે અને તોડવાની છે શું જડતું નહીં શું તને શું ગોતેશ એવું હાથે નાથે જેટલો છોકરો કામ કરે જેટલી મહેનત કરનારો હોય એમ જો હાથે ના થઈ રહી તો પેલી ગોતીને ભડાભૂટ કરીને પાવભાજી કાઢે એ રહી જો હે બધા ઓલી લાવ્યો કે તારે એક ઓલી લાવ્યો જો સાવન પાવભાજી લાવ્યો બધી ખાઈ જવાની બીજા કોઈ નહીં આપવાની હાલો મિત્રો આજ માટે આટલું જ હવે સાવનને ઊંઘ આવે છે હવે પાવભાજી ખાઈને સૂઈ જવાનો સાવનનો ફર્સ્ટ વ્લોગ છે એટલે લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કહી દે